હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 5 ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ ફાયર એલિમેન્ટ દર્શાવે છે, જેનો ઝોડિએક સાઇન લિયો છે. યસનોમાં નોનો કાર્ડ છે. આ કાર્ડમાં ચેલેન્જીસ અને ઓબ્સ્ટિકલ્સને દર્શાવે છે. આ કાર્ડ હંગર ગેમ ઓફ ટેરો કાર્ડ પણ કહે છે. પહેલા આ કાર્ડનો અર્થ 5, જે 5 દર્શાવે છે એ એમનામાં ઘણું બધું એંગર ઇસ્યુ છે, તો એકબીજાને આગળ વધવા નથી દેતા, જેનાથી તેમની વચ્ચે લડાઈ ઝઘડા થાય છે, કન્ફ્લિક્ટ થાય છે. જો તેઓ ઈચ્છે તો કોમ્પ્રોમાઇઝ કરી શકે છે, પરંતુ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી નથી. એટલે આ લોકો એકબીજા સાથે લડે છે અને એકબીજાને આગળ વધવા માટે રોકે છે. આ કાર્ડ જ્યારે પણ આવશે તો આપણે એવું બોલી શકીએ કે બધા તમારી વિરુદ્ધમાં છે. કરંટ એન્વાયરમેન્ટ ઘણું બધું ટોક્સિક થઈ ગયું છે. કોઈ તમારી વાત સાંભળવા તૈયાર નથી. બધા પોતાનો મત મૂકે છે. બધાના મત ઘણા અલગ પડે છે, માટે તમે ઘણા બધા ડિસ્ટર્બ છો. હવે તમને કોઈ ગમે તેટલું સંભળાવે, તમારે અત્યારે ચૂપ રહેવાનું છે. તમારે કંઈ બોલવાનું નથી. ચૂપ રહો. બીજા સાથે લડવાની ટ્રાય ન કરો. તમે તમારા ક્લાયન્ટને એવી સલાહ આપી શકો છો કે તમે અહીં એવું પણ બોલી શકો છો કે ઇનર કન્ફ્લિક્ટ ઘણું બધું છે. અંદર તમારામાં ઘણું કન્ફ્લિક્ટ થાય છે, માટે આગળ શું કરવું તેની તમને કંઈ સમજ પડતી નથી. જ્યારે આ કાર્ડ જોબ, કરિયર કે બિઝનેસમાં આવશે ત્યારે તમારે પહેલાં તો તમારા વર્ક પ્લેસમાં ઘણા લડાઈ ઝઘડા થાય છે. કોઈ પોતાનું ઓપિનિયન આપે છે, તમે પણ આપો છો, પણ એકબીજા સાથે કોઈ ઓપિનિયનનો મેળ ખાતો નથી. કન્ફ્લિક્ટ થાય છે. જો તમે ઈચ્છો તો કોમ્પ્રોમાઇઝ કરી શકો છો, પણ કોઈ રેડી નથી. જો તમે નોકરી કરતા હોવ અને ઘણા બધા લડાઈ ઝઘડા થતા હશે તો આ કાર્ડ આવશે તો ઘણા લડાઈ ઝઘડા થશે. બોસ સાથે નહીં બને, ટીમ સાથે પણ નહીં બને. તમારે એવું કરવાનું કે કોઈની સાથે લડાઈ ઝઘડો નથી કરવાનો. પોતાની સ્કિલ પર ધ્યાન આપવાનું છે. તમે જેટલું તમારી સ્કિલ પર ધ્યાન આપશો, ટાસ્ક કરશો, તેટલું તમારા માટે સારું રહેશે. દરેક જણ સાથે લડાઈ ઝઘડા કરશો તો સારું ન રહેશે. માટે લડાઈ ઝઘડાથી ધ્યાન હટાવીને પોતાના કામ પર ફોકસ કરો તો સારું રહેશે. બેફિજૂલ લડાઈ ઝઘડા પર ધ્યાન રાખશો તો કંઈ સારું નહીં થવાનું. આ કાર્ડ જ્યારે તમારા માટે આવશે ત્યારે દરેક વ્યક્તિ તમારી સાથે ઝઘડો કરવા તત્પર રહેશે. તમારે તે તરફ ધ્યાન નથી આપવાનું. બધા તમારી વિરુદ્ધ બોલશે. તમને થશે કે તેમના મોં પર 10 વાત સંભળાવી દઉં, પણ તમારે ચૂપ રહેવું પડશે. તમે કોઈ પણ રીતે ચૂપ રહેશો તો તમારા માટે સારું રહેશે. જો આ કાર્ડ બિઝનેસમાં આવશે તો દરેક સાથે તમારે લડાઈ ઝઘડો નથી કરવાનો. તમારે લોકોને સમજાવવાનું છે કે આ રીતે કામ કરો, આ રીતે ન કરો. જો તમે બધા સાથે લડાઈ ઝઘડા કરવા માંડશો તો બધા તમને છોડીને ચાલ્યા જશે. આ સમયે તમારે ઘણા બધા જુદા જુદા મંતવ્યો આવશે, પણ તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તમે જો બધા સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરો અને લડાઈ ઝઘડા કર્યા કરશો તો તમારો બિઝનેસ ડૂબી શકે છે. જ્યારે આ કાર્ડ ફાઇનાન્સમાં તે આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે થોડા સમય માટે ફાઇનાન્સ પ્રોબ્લેમ આવી શકે છે, પણ તે થોડો સમય માટે જ હશે. માટે તમે કંઈ ને કંઈ રીતે તમારા ઘરવાળા માટે ઘણા ખર્ચા કરો છો અને પોતાના મિત્ર ઉપર કે પોતાના પાર્ટનર ઉપર તો થોડા ખર્ચા નથી કરવાના. જો તમારે કોઈ પ્રોબ્લેમ કે ઉધાર હોય તો સોલ્યુશન પર ધ્યાન આપવાનું છે. જો તમે તમારા પ્રોબ્લેમ તરફ ધ્યાન આપશો તો પ્રોબ્લેમ વધ્યા જ કરશે, પરંતુ તમારે સોલ્યુશન પર ધ્યાન આપવાનું છે. જો તમે પ્રોબ્લેમ પર ધ્યાન આપશો તો તે મોટું થશે, તે કદી પણ સોર્ટ આઉટ નહીં થાય. માટે જ્યારે આ કાર્ડ ફાઇનાન્સ બાબતે આવશે તો સોલ્યુશન પર ધ્યાન આપો તો સારું થઈ જશે. જ્યારે આ કાર્ડ લવ લાઈફમાં આવશે તો આપણે આપણા ક્લાયન્ટને જણાવવાનું કે ઘણા બધા ઈગો ઇસ્યુ આવે છે, આર્ગ્યુમેન્ટ થાય છે, કન્ફ્લિક્ટ થાય છે, ફાઇટિંગ થાય છે, ઇરિટેશન થાય છે, ફ્રસ્ટ્રેશન થાય છે. આ સમયમાં ઘણા બધા લડાઈ ઝઘડા થશે. કોઈ એકબીજાની વાત સાંભળવા નથી માંગતું. જો તમે તમારા ક્લાયન્ટને એવી સલાહ આપશો કે એકબીજાની વાત સાંભળો, કોમ્પ્રોમાઇઝ કરો, તો ત્યારે બધું ઠીક થઈ શકે છે. તમારા બંનેનું રિલેશનશિપ છે, માટે તમે બંને જાતે નિર્ણય લો. કોઈ બહારની વ્યક્તિનું ઇન્ફ્લુઅન્સ, દખલગીરી આવવા ન દો. કોઈ બહારની વ્યક્તિ
પણ હોઈ શકે છે, ફ્રેન્ડ કે કોઈ પણ હોઈ શકે, અથવા થર્ડ પાર્ટી પણ હોઈ શકે, ઘરવાળા કે ફ્રેન્ડ પણ હોઈ શકે છે. જ્યારે આ કાર્ડ હેલ્થમાં આવશે તેમાં તમારે જણાવવાનું કે કોઈ પણ બીમારી ચાલતી હશે તો તેમાં તમારે ઘણીવાર સ્ટ્રગલ ફેસ કરવો પડી શકે છે. તમે સામનો કરતા રહેશો, તમે દવા ખાતા જ રહેશો, બીપી હાઈ થશે, કોઈ સારો એડવાઇઝરવાળો ડૉક્ટર પણ ન મળે. જો તમે ઈચ્છો કે તમે આ રોગમાંથી મુક્ત થઈ જાઓ, હેલ્થ રિલેટેડ પરેશાની ખતમ થઈ જાય, તો સૌથી પહેલાં તમારે તમારા ગુસ્સા પર કંટ્રોલ કરવો પડશે. જો તમે ટ્રાવેલિંગ કરતા હશો તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેશે, પરંતુ જો એક્સિડન્ટ થશે તો મોટો નહીં પરંતુ નાનો હશે. એક્સિડન્ટ જે થશે તે નાનો હશે અને પેનફુલ હશે, માટે આવતા જતાં ધ્યાન રાખવું. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને ખબર નહીં પડશે કે કઈ બાજુ જાઓ. એક બાજુ ટેરો છે અને બીજી બાજુ હીલિંગ છે, તો હું શું કરું? જો તમે ટેરો બાજુ જશો તો તમને થશે કે કઈ બાજુ જાઉં, હું શું કરી શકીશ કે નહીં, ઘણું બધું અંદરથી કન્ફ્યુઝ રહેશો. તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે તમે તમારા ઇન્ટ્યુશન પર ભરોસો નથી કરી શકતા, તમારામાં ઈગો છે એટલે ઇન્ટ્યુશન પર ભરોસો નથી કરતા. તમને 10 જણ સલાહ આપે છે કે ટેરોટ કરી લો, હિલિંગ લઈ લો, પરંતુ તમને સમજ નથી પડતી કે તમારો રસ્તો કયો છે અને તમે કયા રસ્તા પર જઈ શકો છો. ઘણું બધું કન્ફ્લિક્ટ થાય છે. તમારા ઈગોને સાઈડ પર રાખીને મેડિટેશન કરો, બીજાની વાત સાંભળો, તે પહેલાં એક રિસર્ચ કરી લો તમારે કયા રસ્તા પર જવાનું છે, ત્યારે તમે આગળ વધી શકશો. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો જાણો કે પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે. થર્ડ પાર્ટી ઇસ્યુ એક્સ્ટ્રીમ લેવલ રહેશે, એટલો બધો ઝઘડો થશે કે તમને થશે કે હું શું કરું. બધી પરિસ્થિતિ ટોક્સિક રહેશે, તમને ખબર નહીં પડશે કે રસ્તો ક્યાંથી છે અને કયા રસ્તે નીકળું તો ક્યાંથી નીકળું. એટલું બધું વાતાવરણ બગડી જશે જેનાથી તમને કંઈ પણ સમજ નહીં પડે. માઇન્ડ એકદમ ખરાબ થઈ જશે, લોકો તમારી વાત નહીં સાંભળે, તમારી પર ખોટો ઇલ્ઝામ લગાવશે. આ કાર્ડ રિલેટેડ તમારે કશું પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.